નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ડીજીવીસીએલના નવા ખેતીવાડી કનેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો ચાલો જાણીએ. સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અને ટાઈપ કરો જીબી ગુરુ. એટલે આ રીતે પ્રથમ લિંક આવી જશે gbguru.in. એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે, જેની અંદર તમને અલગ અલગ ઘણી બધી માહિતી જોવા મળશે. હવે ખેતીવાડીના કનેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે જાણવા માટે અહીં સર્ચ બટન ઉપર ક્લિક કરો અને ટાઈપ કરો ડીજીવીસીએલ ન્યૂ એજી કનેક્શન ડોક્યુમેન્ટ્સ. પછી સર્ચ ઉપર ક્લિક કરો એટલે આ રીતે પ્રથમ આર્ટિકલ આવશે ડીજીવીસીએલના નવા ખેતીવાડી કનેક્શન માટેના જરૂરી ડોક્યુમેન્ટ. એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે આર્ટિકલ ખુલી જશે. હવે ડોક્યુમેન્ટ જાણવા માટે નીચે સ્ક્રોલ કરો એટલે અહીં આપેલ છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે. તો ચાલો જાણીએ એક પછી એક. હવે પહેલું છે અરજી ફોર્મ A1 ફોર્મ, જેની અંદર ગ્રાહકની માહિતી ભરવાની રહેશે અને ગ્રાહકનો ફોટો અને ગ્રાહકની સહી કરવાની રહેશે. પછી બીજું છે નવા 7/12, 8 અને 6 નંબર હકપત્ર એટલે કે ઉત્તરોત્તર નોંધ, તેની જરૂર પડશે. તે પણ નવા કઢવેલ હોવા જોઈએ. લેટેસ્ટ 6 મહિનાથી જૂના હશે તો તે નહીં ચાલે. પછી ત્રીજું છે 16 નંબર પાણીપત્રનો દાખલો, જે તમને મંત્રી પાસેથી મળશે, જેમાં દર્શાવેલ હશે કે તમારે પાણીનો સ્ત્રોત કયો છે, કૂવો છે કે બોર છે. તો તેના માટે 16 નંબરના દાખલાની જરૂર પડશે. પછી ચોથું છે જો જમીનમાં એક કરતા વધુ ભાગીદાર હોય તો બાકીના ભાગીદારોનું નોટરાઇઝ સંમતિપત્ર ₹300 ના સ્ટેમ્પ પેપર ઉપર તેની જરૂર પડશે. એટલે કે જો 7/12 એક કરતા વધુ ભાગીદાર હોય તો તે જેના નામે કનેક્શન લેવાનું છે તેના સિવાય જેટલા નામ હોય તેની સંમતિ 300 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ કરેલી જોશે. જે તમે કોઈ પણ વકીલ પાસે જાશો એટલે તે તમને સંમતિ બનાવી દેશે. અને હાલમાં એક નવો સર્ક્યુલર આવે છે જેમાં ભાગીદારોની સંમતિની જરૂર નહીં પડે અને જેના નામે કનેક્શન લેવું છે તેને 300 ના સ્ટેમ્પ પેપર ઉપર સેલ્ફ ડિક્લેરેશન દેવાનું રહેશે. જેના માટે હું ટૂંક સમયમાં વિડીયો બનાવીશ અને તેના માટેનું ફોર્મ પણ મારી પાસે છે. તો તે ફોર્મ પણ હું તમને આપી દઈશ કે કઈ રીતે કરવું. તો તે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કરી અને તમે નવું કનેક્શન લઈ શકશો. હવે પછી છે ફોટો ઓળખનો પુરાવો એટલે કે ફોટો આઈડેન્ટિટી પ્રૂફ. કોઈ પણ એક નીચેનામાંથી જરૂર પડશે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ વગેરે તેમાંથી કોઈ પણ એકની જરૂર પડશે, ગવર્મેન્ટ માન્ય. પછી છઠ્ઠું છે બાજુમાં આવતા ખેતીવાડી લાઇટ બિલની કોપી અથવા ગ્રાહક નંબર, એટલે કે જેને બાજુમાં વાડી હોય અને તેને લાઇટ બિલ આવતું હોય તો તેના લાઇટ બિલની કોપીની જરૂર પડશે અથવા તો તેના ગ્રાહક નંબરની જરૂર પડશે. પછી એ સાતમું 7/12 ના દાખલામાં સંયુક્ત ભાગીદારી વાળા કુવાની એન્ટ્રી હોય તો બાકીના ભાગીદારોનું ₹300 ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિપત્ર. એટલે કે જો કુવામાં એક કરતા વધુ ભાગીદારોનો ભાગ હોય તો જેના નામે કનેક્શન લેવાનું છે તેના સિવાય જેટલા પણ ભાગીદાર હોય તેની સંમતિ જોશે 300 ના સ્ટેમ્પ પેપર ઉપર. તો આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે નવા ખેતીવાડી કનેક્શન લેવા માટે. તો આ આર્ટિકલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાં જઈને તમે આ આર્ટિકલ જોઈ લેજો અને જોઈ લેજો કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. અને તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટે અમારો હોમ પેજ gbguru.in ઉપર અહીં લિંક આપેલ છે જોઈન અવર ગ્રુપ્સ. ત્યાં તમને અલગ અલગ કંપની વાઇઝ ગ્રુપ આપેલ છે. તમારે જે પણ કંપની લાગતી હોય તે ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમે ત્યાંથી અમારા વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થઈ શકશો. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરો. થેન્ક યુ.